આપણી શાળામાં 3 દિવસની શિબિર કરવામાં આવી હતી, જેમાં મેં પણ ભાગ લીધો હતો. સરે એમાં અમને ખૂબ જ સારું શીખવ્યું, જેમાં સરે કહ્યું હતું કે દરેક માણસ જે પણ કાર્ય કરે છે તે નિરંતર ખુશી માટે કરે છે અને તેમાં તેને જે કાર્ય ગમે તે કરીને તે પોતાની ખુશી મેળવે છે. પરંતુ અમુક કાર્ય તેને દુઃખી કરે છે, જેમ કે મને મોબાઈલ જોવાનો ખૂબ જ રસ છે, પણ હું ઘરે જાઉં તો મારા પપ્પા ના પાડે છે તો હું દુઃખી થઈશ. એ રીતે સરે પણ કહ્યું હતું કે અમુક ક્રિયાઓ આપણને દુઃખી કરે છે. પછી સહજ સ્વીકૃતિ વિશે સમજાવ્યું હતું. સહજ સ્વીકૃતિ એ વસ્તુ વાસ્તવિકતા સચ્ચાઈ છે જે ક્યારેય બદલાતી નથી, જે સમય આધારિત, ઉંમર, જ્ઞાતિ, જાતિ, સંપ્રદાય, ધર્મ, ચામડીનો રંગ, દેશ આધારિત ક્યારેય બદલાતી નથી. તે તો ફક્ત જ્ઞાન અને સમજ છે. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણું સન્માન થાય, પરંતુ એ થતું નથી, કારણ કે સન્માન એ સૂચના છે અને સન્માન આપણી પાસે શબ્દ સ્વરૂપે છે. આપણી પાસે સન્માન શબ્દનું જ્ઞાન અને સમજ નથી. તેને આપણા વ્યક્તિત્વ અને આચરણમાં લાવી શકતા નથી. આથી તેને જીવવામાં લાવી શકતા નથી. તેથી આપણે ક્યારેય સન્માન પામી શકતા નથી. સરે કહ્યું હતું કે વિચારના સ્ત્રોત આપણી પાસે 3 પ્રકારના છે, જેમાં સંવેદનાઓ, ઇન્દ્રિયો, માન્યતાઓ. જે માન્યતાઓ ક્યારેય બદલાતી નથી, સ્થિર નથી. આપણે માન્યતાઓને આધારે વિચાર ના કરવા જોઈએ અને સંવેદનાઓને આધારે વિચાર કરવાથી આપણને સામયિક સુખ મળે છે. પછી સરે વાત કરી હતી કે આપણને કોઈ વસ્તુ ગમે છે તે આપણા માટે પહેલાં આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે તે આપણા માટે જરૂરી અને રુચિકર હોય છે. બીજી વખત આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે તે બિનજરૂરી થઈ જાય છે, રુચિકર રહેતી નથી. ત્રીજી વખતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ ત્યારે બિનજરૂરી અને બિનરુચિકર થઈ જાય છે. ત્રીજી વખત આપણે તેનો ઉપયોગ કરીએ છીએ તો એ અસહનીય થઈ જાય છે. આપણે એવું કાર્ય કરીએ જેમાં આપણને પોતાનામાં અને પ્રકૃતિમાં, પરિવારમાં, સમાજમાં અંતર્વિરોધ ન હોય. આપણે સહજ સ્વીકૃતિ પ્રમાણે વિચાર કરીએ છીએ અને તેના પરથી કાર્ય અને વ્યવહાર કરીએ છીએ. આપણા વિચારના 2 સ્ત્રોત છે, માન્યતાઓ, સંવેદનાઓ. આપણી માન્યતાઓ સ્થિર રહેતી નથી અને બદલતી નથી, અને સંવેદનાઓ દ્વારા આપણને સામયિક સુખ પ્રાપ્ત થાય છે. આપણે એવું માનીએ છીએ કે આપણને સુવિધાથી જ સુખ પ્રાપ્ત થાય છે, પણ એવું નથી. આપણને સાચું સુખ સમજણથી પ્રાપ્ત થાય છે. પહેલાંના જમાનામાં સુવિધા ખૂબ જ ઓછી હતી, પરંતુ લોકો ખૂબ જ સારી રીતે રહેતા હતા, અને આજના જમાનામાં સુવિધા ખૂબ જ છે, પણ પરિણામે સંબંધો ઘટ્યા છે. આ શિબિરથી મને મારા ગુસ્સા પર કંટ્રોલ અને મોબાઈલ જોવાનો ઉપયોગ ઘટ્યો છે, અને મારા મમ્મી પપ્પા પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત થાય છે. થેન્ક યુ.